જો ચાલુ કરી દીધું બોલવાનું. હા હા જબ્બર બાદ છે મોટો સફેદ જેવો. લે ગૌરી અહીંયા બેટા. આ તારું લપસિંદર કેમ ખુલતું જાય છે? આવ આ તે વિપુલ આની ગાંઠ ખુલતી જાય છે. જય શ્રી કૃષ્ણ મહાદેવ. એ ખોલ દીધી, ખોલ દીધી, ખોલ દીધી. દોરડું કાઢ દીકરો. આમ હા બસ એ આયો. અમે જસ્ટ છે આ ઘડિયાળ સીધી કરવાની 12:30 થયો ને હમણાં જ હજી લઈને આયા. મારે થોડીક છે ને વસ્તુઓ બધી લેવી હતી એટલે આજે હું એક્ટિવા લઈને ગઈ હતી. કેટલો ડિસેમ્બરમાં તડકો લાગે છે બોલો. એ તું ઊભો થઈને ચલાવે છે? બતાય બતાય. ઓહો હો શરીર તારું બેલેન્સ રહેશે ને પછી પાછળના સપોર્ટના વ્હીલ પછી ધીમે ધીમે કાઢીને તારી સાયકલ દોડવા મળશે એકદમ સ્પીડમાં. હા મસ્ત આમ સ્લોપ ઉતરે ખબર સાયકલ દીવાન નહીં. યે કેટલી મસ્ત ગઈ. જાઓ દે સીધી ચડાઈ ચડાઈ ચડાઈ. જાઓ દે સીધી જાઓ દે દીકરા. બસ ત્યાંથી ચડી જાય. હા બસ બસ ચડી જા. અને અહીંથી ઉતરવાનું. આ સેટ છે ને વધારે મોટો બેટા. યસ સી ગાઈસ જો ચોથો કે પાંચમો દિવસ છે. જો આ બેઠો મેં એની માટે છે ને આ દેખાય. જો આ બેઠો મેં એની માટે રોટલી છાશ ભાત છે ને ભેગા કરીને રાખ્યા છે. જો કેવો બેઠો છે ખબર નહીં. અહીંનો અહીંયા જ રહી ગયો છે અને બીજા કાગડા મારવા આવે છે ને તો સંતાઈ જાય છે. શું રીઝન છે ને એ જ નથી ખબર. અહીંનો અહીંયા જ રહે છે. એ પેલા કુંડામાં જો બુલબુલ ખાય. મેં એક દિવસ છે ને સાવજ કથાની એક સ્ટોરી મૂકી હતી. સાવજ કથા એક બુક હતી. સૌરાષ્ટ્રની રસધાર છે એવી રીતે સાવજ કથા એ હકીકત છે. બધી જેટલી પણ અંદર કથા છે સત્ય ઘટના પર આધારિત છે જે ગીરના સિંહોને લગતી છે. મને એક બુક હજી મળી છે સિંહ દર્શન ચંદ્રકાંત પટેલ. જો છે ને કેટલી સરસ બહુ જ જૂની બુક છે. મને જો આ કેટલી સરસ છે. આપણી કોઈ પણ બુક્સ ગુજરાતી નોવેલ્સ કે કોઈ પણ ગુજરાતી બુક શોધવી હોય ને તો શું કરવાનું ખબર છે? હવે નથી મળતી. આ પણ નથી મળતી. સાવજ કથા પણ નથી મળતી. જૂના બુક સ્ટોલ પર જવાનું. પસ્તી હોય ત્યાં પણ ટ્રાય કરવાનું. પસ્તીમાંય મળશે અને જૂની જે એકદમ જૂની દુકાન હોય ને એમાં તમને આ બધી મળી જશે. પેલી સાવજ કથા તો મારા માસીએ જેતપુરવાળા માસીએ મને ગિફ્ટ કરી હતી. અને આમાં એટલી બધી વાત છે. હું આમાં ટીલિયો હતો. એટલા જૂના ફોટા છે. ટીલિયાની વાત છે જે પેલા ઝીણા દાદા હતા એવું કહેવાતું. કેટલા મસ્ત જૂનું આમ ફોટા છે પેલા. આમ જો છે ને મને બુક્સ વાંચવાનો એટલો ક્રેઝ છે. શ્રીમદ ભાગવત મેં આઈ થિંક 3 વાર કમ્પ્લીટ કરી છે. ડોંગરેજી મહારાજનું છે પપ્પા પાસેથી. હવે એ બુક મારી પાસે છે. ગીતાજી કોઈ પણ નોવેલ્સ મને બહુ જ. નોવેલ્સમાં એક ભાઈએ પૂછ્યું હતું કે તમારી પાસે કોઈ હોય લિસ્ટ તો મને આપજો. એક મળેલા જીવ
પછી ગંગાજળીઓ, ઝવેરચંદ મેઘાણીની બધી નોવેલ્સ બહુ સરસ છે. સમરાંગણ બહુ બધી. પછી સોરઠી, બારવટિયા. એટલે મને બુક્સનો એટલો બધો ક્રેઝ છે, એટલી છે, પણ મારો સામાન અહીં ત્યાં છે. કેટલા સરસ ફોટા છે આમાં, બધું ઇન્ફોર્મેશન છે. જો સિંહ ટીલિયો જુવાનીમાં બીજા સિંહ સાથેની લડાઈમાં માથા ઉપર ઘવાયો. ઘા રૂજાયા પછી કપાળ ઉપર જે નિશાની રહી ગયું અત્યારે પણ ક્રોધ મુદ્રામાં છે. હમણાં ફોટો બતાવું. સિંહ સિંહણ પૂંછડી ઊભી કરે છે ત્યારે સમજી લેવું કે જોખમ. હા, જનાવર જ્યારે આમ વડ ચડાવે ને ફટાક કરતું, આ રહ્યો જો ટીલિયાનો ફોટો. જો છે ને આપણો ગીર કાઠિયાવાડનો જે ઇતિહાસ છે ને બહુ કહેવાય ને સતવાળો છે. એમાં સત બહુ છે. જેમ આપણા બારવટિયા, આપણે સિંહ સાથેની બીજી બે હજી એમાં સાવજ કથામાં છે ભાઈબંધી. એક સિંહના પંજામાંથી કંઈક કાંટો કાઢે છે. બીજી પણ એક વાર્તા હકીકત છે આ બધી. તો આ ટીલિયાની એવું કહેવાય છે, માં જે હતી ને એ ઝીણાભાઈ. ટીલિયો નાનો હતો ને, જ્યારે ઝીણાભાઈ નેસડામાં સૂતા હોય ને ત્યારે ટીલિયો નાનો હતો, ગલુડિયા જેવો રમતો, અને એની માં બાજુ પર બેસતી. ટીલિયાની વાર્તા હું તમને શોધીને કહું. એ આ રહ્યો. એની બેસવાની છટા અલગ હતી, કોઈ પણ સમ્રાટને શરમાવે એવી હતી. તે કેટલા સરસ સરસ જૂનવાણી પણ જો કેવા મસ્ત મસ્ત બધા ફોટા છે. બહુ જ બધી ઇન્ફોર્મેશન છે. ગુજરાતી ચોપડી છે. બરાબર છે ને, સ્નેક સ્ટિક લીધી મેં. હા હા હા. પાડવું પડશે ને, બહુ ઊંચું છે. અહીંયા બહુ મોટો મતપૂડો હતો છે. હરિયા ઉપર એ રહ્યું જો. હું નીચે ઉતારું. ખાસ તારી આઈઝમાં કચરું પડશે, ત્યાં જતો. જો કદાચ એમાં વજન તો છે. પડે છે. નહીં, ખાલી કરીને જતા રહ્યા તો આપણે આવી બને અડાઈ. આપું જો કેટલું સોફ્ટ હોય. જો અહીંયા જો કેટલું મસ્ત હોય. આમાં ક્યાં હની બી છે? બટકું ભરશે તો આમ જો. અડ કેટલું સોફ્ટ હોય. આની અંદર એક એકમાં એગ્સ પણ હોય. જતા રહ્યા ખાલી કરીને જતા. આમાં હની હોય બેટા. આ એકદમ ફ્રેશ હોય ને આમ દાબીએ ને તો મધ નીકળે. હા, પછી જો સુકાઈ ગયું છે ને, કેટલું સોફ્ટ છે. લાકડાનું, વુડનનું મટીરિયલનું બનાવે જો. આમાંથી હની નીકળે. શૌર્ય આ હની બી આ બનાવે. આ બધું ખાલી કરીને જતી રહી દીકરા. બીજે જતી રહી. હવે બીજે બનાવશે તો રાખી લે. પણ પછી હેન્ડ વારે ઘડીએ જો આ છે ને, પછી તૂટતું જાય. જો ગાઈસ, બહુ મોટો મતપૂડો હતો. અહીંયા ઝીણી માખીનો હતો. મોટી ભમરી આવે ને એનો નહીં. આમ દબાઈએ ને શૌર્ય, એકદમ ફ્રેશ હોય આમ દબાઈએ ને એટલે આમ નીચેથી મસ્ત મધ નીકળે. મારા હાથ અંદર જતો હતો. એ સોફ્ટ હોય.
સોફ્ટ ટોય ઓય લઈ લે ખરાબ થાય લઈ લે વાવ અમાર મન નથી મત નથી બીજે તો પછી આપણે ક્યારામ મૂકી આવો પાછું જાઓ હે ને નહીં તો